હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનમાં. આજે આપણે બનાવીશું બજારમાં મળે એવી ગરમા ગરમ છૂટી સાબુદાણાની ખીચડી. બહુ જ ટેસ્ટી એવી વ્રત ઉપવાસમાં ખવાય તેવી સાબુદાણાની ખીચડી તમે આ રીતે ઘરે બનાવશો તો બહારની પણ ભૂલી જશો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ ઘંટી દબાવજો, એટલે નવી રેસિપીની નોટિફિકેશન મળતી રહે. તો ચાલો બનાવીએ ફરાળી સાબુદાણાની ખીચડી. એના માટે એક બાઉલમાં આપણે 1.5 કપ સાબુદાણા લઈ લઈશું. મિત્રો, જો તમારી પાસે સમય હોય તો સાબુદાણાને રાત્રે પલાળી શકો છો. અહીંયા 1.5 કપ સાબુદાણા લઈ પાણીથી 2 થી 3 વાર ધોઈ મેં પાણી નિતારી લીધું છે. ત્યારબાદ આપણે સાબુદાણા ડૂબે એટલું પાણી એડ કરી દઈશું. અંદાજે 1/2 કપ જેટલું પાણી ઉમેરી આ રીતે તમે ચેક કરશો તો પાણી થોડું ઉપર રહેશે. અહીં આપણે બહુ વધારે પાણી ઉમેરવાનું નથી, માત્ર સાબુદાણા ડૂબે તેટલું પાણી ઉમેરી અને આપણે એને ઢાંકીને 2 કલાક જેટલું પલાળી દઈશું. જો તમારી પાસે સમય હોય તો તમે તેને પૂરી રાત પણ પલાળી શકો છો. તો તમે જોઈ શકો છો સાબુદાણા પલળી લગભગ 2 કલાક જેટલો સમય થઈ ગયો છે. તો આ રીતે તમારે સાબુદાણા છૂટા કરી લેવાના. તો આ રીતે તમે એક સાબુદાણાને પ્રેસ કરીને જોશો તો સાબુદાણા સારી રીતે તૈયાર થઈ ગયા છે. તો આ ટિપ્સ સાથે સાબુદાણાને તમારે પલાળવાના છે. હવે સાબુદાણામાં આપણે 1 કપ જેટલા બાફેલા બટેકા એડ કરી દઈશું અને હલકા હાથે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એક નાની કઢાઈ લઈ લઈશું અને તેમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી 1 કપ જેટલા શેંગદાણા ઉમેરી આ રીતે શેંગદાણાનો હલકો કલર બદલાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે. તો સાબુદાણાની ખીચડીમાં ફ્રાય કરેલા શેંગદાણા બહુ જ સારા એવા ટેસ્ટી લાગે છે. અહીંયા તેની જગ્યાએ તમે શેકેલી શેંગનો પણ ઉપયોગ કરી શકો છો. હવે એ જ બચેલા તેલમાં 1 ટેબલ સ્પૂન જીરું એડ કરી દઈશું. જીરું સારી રીતે સતરાઈ જાય એટલે તેમાં 2 લીલા મરચાં તીખા મોળા તમારા સ્વાદ પ્રમાણે લેવાના છે. સાથે જ મીઠા લીમડાના પાન ઉમેરી હલકું આ રીતે સાંતળી ગેસની આંચ બંધ કરી દઈશું. અને હવે આ વઘારને સાબુદાણા અને બટેકાનું જે મિશ્રણ બનાવ્યું છે તેમાં એડ કરી દેવાનું છે. તમે અહીંયા તેલની જગ્યાએ ઘીનો વઘાર પણ કરી શકો છો. આ રીતે વઘાર ઉમેરી સાબુદાણા અને બટેકાને એકદમ સારી રીતે હલકા હાથે મિક્સ કરી લેવાના છે. તો આ રીતે ગરમ તેલનું કોટિંગ તમે કરી દેશો તો સાબુદાણા એકદમ છૂટા થઈ જશે. આ રીતે મિક્સ થઈ જાય એટલે તમે કોઈ બાઉલ કે સ્ટીલની તપેલી લઈ એમાં તમારે આ રીતે સાબુદાણા ભરી દેવાના છે અને હવે એને સ્ટીમ કરવાના છે. આ રીતે સાબુદાણા મિશ્રણને તપેલીમાં ભરી મિશ્રણને રેડી કરી દીધું છે. સાબુદાણાને સ્ટીમ કરવા માટે એક તપેલામાં થોડું પાણી એડ કરી આ રીતે સ્ટેન્ડ મૂકી દઈશું. પાણી જેવું ગરમ થઈ જાય એટલે આપણે સાબુદાણાનું મિશ્રણ આ રીતે સ્ટીમ કરવા માટે મૂકી દઈશું અને ઢાંકીને હાઈ ફ્લેમ પર લગભગ 10 થી 12 મિનિટ માટે સાબુદાણાને આપણે સ્ટીમ કરી લઈશું. આ રીતે સાબુદાણા એકદમ સારી રીતે સ્ટીમ થઈ જશે. તો તમે જોઈ શકો છો સ્ટીમ થતાં લગભગ 10 થી 12 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો આ રીતે તમે ચેક કરી શકો છો. હવે સ્ટીમ કરેલા સાબુદાણા એક બાઉલમાં લઈ લઈશું. એમાં લાલ મરચું પાવડર, શેકેલું જીરું પાવડર અને સિંધવ મીઠું મિશ્રણમાં એડ કરી દઈશું. ત્યારબાદ અડધી ટીસ્પૂન જેટલો મરી પાવડર લઈ લઈશું. હવે તેમાં 2 ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ એડ કરી દઈશું. 1 મોટા લીંબુનો રસ ઉમેરી દઈશું. લીંબુનો સ્વાદ આ ખીચડીમાં ખૂબ જ સરસ લાગતો હોય છે અને ખીચડી ચટપટી તૈયાર થાય છે. ત્યારબાદ તેમાં લીલા ધાણા એડ કરી દઈશું. સાથે જ
સાંતળેલા શેંગદાણા પણ ઉમેરી દઈશું. આ સાથે જ આપણે અહીં દાડમના દાણા પણ એડ કરી દઈશું. હવે આપણે અહીં ફરાળી ચેવડો લીધો છે તે પણ ઉમેરી દઈશું. આ બધી જ સામગ્રીને પ્રોપર કલર આવી જાય તે રીતે આપણે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો, બહુ જ ટેસ્ટી વ્રત ઉપવાસમાં ખવાય એવી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે. તો હવે ગરમા ગરમ સર્વ કરી લઈએ. તો મિત્રો, આ રીતે તમે છૂટી સાબુદાણાની ખીચડી એકવાર જરૂર ટ્રાય કરજો. ખૂબ જ સરસ લાગશે. તો તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. અને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.